બનાસકાંઠામાં પણ બાળ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે। ડીસામાં 1 વર્ષ પહેલા બાળ તસ્કરી થઈ હતી। 1 વર્ષ પહેલા ડીસા ઉત્તર પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ડીસાની ખાનગી હોસ્પિટલમાં મહિલાની પ્રસૂતિ થઈ હતી। મહિલાનું કહેવું હતું અને મહિલાને કહેવાયું હતું કે બાળક મૃત જન્મ્યું છે। મહિલાના જીવિત બાળકને 30,000 માં વેચી દેવાયું હતું। બાદમાં ચિલ્ડ્રન હોમની મદદથી બાળકને માતાને સોંપાયું હતું। બોગસ તબીબ સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। 1 વર્ષ બાદ પણ 4 આરોપી સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી। મહિલાએ નામજોગ 4 આરોપી સામે ફરિયાદ કરી હતી। 1 વર્ષથી પોલીસ એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે। 1 વર્ષ વીતી ગયા બાદ પણ કોઈ જ કાર્યવાહી નથી થઈ। 4 આરોપી સામે કાર્યવાહી કેમ ન કરવામાં આવી તેને લઈને મોટા સવાલ છે। 1 વર્ષ અગાઉ ડીસાની એક ખાનગી હોસ્પિટલમાં ભોગ બનનાર બહેનને ત્યાં ડિલિવરી કરવામાં આવે છે અને ડિલિવરી બાદ ડૉક્ટર દ્વારા એ બહેનને એવું કહેવામાં આવે છે કે તમારું સંતાન છે ગુજરી ગયું છે એટલે એની દફનવિધિ કરવી પડશે એમ કરીને એની પાસેથી પણ પૈસા લેવામાં આવે છે અને ત્યારબાદ આ બાળક કોઈ એજન્ટ દ્વારા અન્ય કોઈ વ્યક્તિને વેચવામાં આવે છે। કોઈ પોલીસને જાણ કરતાં પોલીસ પણ આ બાળકનો હોસ્પિટલમાંથી બીમાર હોય અને કબજો લઈ અને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરેલું। બાળ કલ્યાણ સમિતિએ એના જૈવિક માતા મળી આવતા એને માતાને એ સમયે એને સોંપેલું।